અને એને કોકના દબાણથી ના કરેલું છે. હા કે ગમે એના દબાણથી એને કર્યું હોય પણ બાકી એમ ગમે દબાણથી કરેલું છે. હા. તો એ કે નહીં કે માસી કે દર વર્ષે બધા હારે જાય છે ધજા ચડાવવા એટલે હું ધજા ચડાવી કે બીજે દિવસે હાજે હું તરત પાછો હું તમને હાવ આવડા નિર્દોષ છે જે મારો લેવા છોકરો. આવ્યા ને કઈ પૈસા પૈસા આપ્યા હતા પેલા? અહીંથી મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયા છે. મારો છોકરો હાવ નિર્દોષ છે. તો સોશિયલ મીડિયામાં ખૂબ જ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહેલું છે. બગદાણા બબાલમાં આરોપીની માતાએ પીડિત નવનીતભાઈને ફોન કર્યો અને શું ચાલે છે બંને વચ્ચે વાત, ચાલો સાંભળીએ. તે પહેલા વિડીયોને લાઈક કરી નાખો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો સાંભળીએ કોલ રેકોર્ડ. હેલો, હા આપણે એ ભાઈના પપ્પા સાથે વાત થાય હા થાય ને. તો કરાવો ને જરીક. હા તો જો આપું તે ફોન ચાલુ રાખજો. તો ભાઈ દવાખાને. હાલો. આમાં તમારા છોકરાનું આમ આખું નામ સતીશભાઈ? નહીં નહીં નહીં, તો મારા છોકરાનું નામ સન્નીભાઈ વિજયભાઈ વનાળિયા. હા હા બરોબર. એટલે આમાં પાછું સતીશભાઈ લખેલું છે એટલે? હા, એમાં સતીશભાઈ એમ જોઈએ. સતીશભાઈ મેં કીધું સતીશ નામ લખાયું છે કીધું હોય. હા હા હા. એમાં આખી વાત જણાવશો એને કઈ રીતે ફોન આવ્યો, હું ફોન આવ્યો તો? એને એમાં એવું છે કે એને ફોન આવ્યો છે, અમારે નથી આવ્યો. હા હા. અને હવારમાં અહીંયા એવડા આવ્યા, હા પમ દિવસે હવારમાં. હા. એટલે એક ભાઈ અહીંયા આવ્યા. હા અહીંયા આવીને એને એવું કીધું કે દુવારકા જવું છે અમારે. હા. દુવારકા ધજા ચડાવીને મેં કાલે વી આવશું એમ. હા. એટલે મારા ઘરના એમ કીધું તો કાલે તમે વી આવતો તો તમે જાઓ એમ. હા. એટલે આપણને આ ડિટેલની કઈ ખબર જ નથી. હા. બરોબર. અને અમારા ઘરના છે એને રહેવાય. હા. મારા ઘરના બહાર જોવા ગયા ચા પાણી પીવા હાટું છે. આપણને એમ થાય હા. મહેમાન છે, ચા પાણી પાવા પડે હવારમાં. હા. એ ચા પાણી પીવા મારા ઘરના ના ગયા એ લોકોએ ના પાડી કે લાઇટ મોટરની બંધ કરી દીધી હતી. હા. અને અંધારું હતું એટલે કે દેખાણું નહોતું. અંદર 3 હોય 4 હોય. એક ભાઈ અહીંયા આવ્યા હતા. હા. અને એ ભાઈનું નામ હું જાણું ને, નાજુ નામ હતું. નાજુ નામ હતું. એક મિનિટ હાલે આ મારા ઘરના ને આપું. હા આપો. હાલો. હા બોલો. હા હાલો, હું એની મમ્મી બોલું છું. અહીંથી મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયા છે. મારો છોકરો હાવ નિર્દોષ છે. હા. હા. અને એ હાવ નિર્દોષ છે. ફોહ લઈને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાન થાય ને તો તમારા શનિને હું પગાડી દઈશ. હા. મેં એને એમ હતી કીધું મારા છોકરાને સારું કામે મને નથી થવા દેવો. તો કે નહીં કે માસી કે દર વર્ષે બધા હારે જાય છે ધજા ચડાવવા એટલે હું ધજા ચડાવી કે બીજે દિવસે હાજે હું તરત પાછો હું તમને હાજે મેકી જાવ એમ કહીને લઈ ગયો છે. એને છૂટે એટલે એ નાજુને મારે પેલા અહીંયા મારા ઘરે બોલાવવાનો છે ને પછી હું એને જોઈ લઈશ. પણ મારો છોકરો હાવ નિર્દોષ છે. એટલે લેવા આવ્યો એ કોણ હતો? લેવા આવ્યા એ મારો જેઠનો છોકરો હતો. અહીંયા પમથી લેવા આવ્યો એ ને, કાલ લેવા આવ્યો એ ને, એને તું ઓળખતી નથી ભાઈ. એ પેલા વેલો અમારા ઘરે આવ્યો છે અને મને ફોહ લાવીને હાથ તાળી દઈને મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયો છે. અને કીધું નથી મને ધજા ચડાવવાનું કઈ વયો ગયો છે. મને એમ થયું કે ભગવાન નું કામ છે એટલે મારે ના નથી પાડવી. અમે હાવ ગરીબ માણસો સેવી. અને મને કઈ આ વાત ની ખબર નહોતી. મારા છોકરા એ નથી કીધું ને એને હાવ ફોહ લાવીને લઈ ગયા છે. પેલા લેવા આવ્યા એને કઈ પૈસા પૈસા આપ્યા હતા પેલા? ના કાંઈ નથી આપ્યું મને. 1 રૂપિયો અમને નથી કાંઈ આપ્યો. અને મારા છોકરાને નથી આપ્યો. મારો છોકરો ઓફિસે જાય તારે મારે એને રોજ ફોની નોટ હું એને રોજ આપું. બાકી કોઈ દે કઈ એને અવળા ધંધા કોઈ દે કઈ કર્યું નથી આમાં. અને એ અત્યારે શું થયું એ અમને કઈ ખબર નથી. પણ એ અહીંથી મને મારી હાથ થી હાથ તાળી દઈને એમના ફોહલાઈને મારા છોકરાને લઈ ગયો છે. અને અત્યારે તો એમ જ કે છે કે હા મેં કર્યું છે પણ નથી. એ માથે એને લીધું છે અને કોકના દબાણ થી એને અત્યારે માથે લીધું છે. બાકી હાવ નિર્દોષ છે મારો છોકરો. લેવા એ લોકો શું લઈને આવ્યા હતા? હે લેવા શું લઈને આવ્યા હતા તમારા છોકરા? 4 વ્હીલ હતી, નંબર પ્લેટ વગરની 4 વ્હીલ હતી અને કાળી 4 વ્હીલ હતી. કાળી 4 વ્હીલ? હા. અને હા મારો છોકરો હાવ નિર્દોષ છે. અને એને કોકના દબાણ થી ના કરેલું છે. ગમે એના દબાણ થી એને કર્યું હોય પણ બાકી એમ ગમે દબાણ થી કરેલું છે. બીજું કઈ કેવા માંગો છો? બસ મને મારો છોકરો એક છૂટો કરી દો એટલે મારે બીજું કોઈ કઈ મારે કહેવા નથી માંગવું. અમે હાવ ગરીબ માણસો સેવી. હા અમને કઈ બીજી કઈ આમાં ખબર નથી. હા એટલે અમને આમાંથી એક છૂટા કરી દો. તમે એના શું થાવ છો? હું એની મમ્મી છું. એ કેટલા ભારું છે? 2 ભાઈ છે. એ આ ભાઈ છે એ મોટા કે નાના? એ મોટો છે અને આ ઈ તો નાનો છે ને. ઈ તો કામે વયો ગયો તો નાઈટમાં. એને તો કઈ ખબર નથી. ગાડીમાં કેટલા જણા હતા એ ખબર છે કઈ? હવે ગાડીમાં કેટલા જણા હું બહાર મેં કીધું મને એમ થયું કે મહેમાન છે એમ.
તે મેં કીધું 3 જણા હોય ઈ 4 જણા હોય 3 જણા હોય એવું કઈ નથી થયું. મારે ડેલી બાર ના મોટરે ગઈ મને એમ કે દ્વારકા જાય છે બધા તે મહેમાન હોય એમ પીએસઆઈ પોતે હતા હોય ને એમાં અંદર એમાં તમારા ઘરની આજુબાજુ ક્યાંય કેમેરા છે? ના કેમેરા ક્યાંય નથી. એમાં ગાડી લેવા આવી આમ પોલીસ ની હતી કે અંગત ગાડી હતી કઈ ખબર? અંગત નહીં, કાળી ગાડી હતી ને નંબર પ્લેટ વગરની ગાડી હતી. હા ઈ આપણે કેદી લેવા આવી છે? પ્રમ દિવસે હવારમાં. અને પોલીસ ની ગાડી કારે લેવા આવી છે? બસ ઈ બધું હારે થતા ઈ અને મારા છોકરાને ફોન લાવીને લઈ ગયા છે. અમને આમાંથી હાવ નિર્દોષ માંથી અમને આમાંથી છૂટા કરો, મારે બીજું કઈ નથી કરવું. અમે હાવ નિર્દોષ જ છે. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારી રાય જરૂર આપજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જય હિન્દ, જય ભારત.